અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે. અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર. વર્ષ 1997ની બેન્ચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગેહલોત. અત્યારે કોઈ પણ અમદાવાદના પોલીસ કમિશનર આવી જશે અને ચૂંટણી પછી કદાચ બદલી થાય આવી રાજકીય વર્તુળોમાં આઈપીએસ લોબીમાં જબરજસ્ત ચર્ચા હતી. અનુપમસિંહ ગેહલોત સરકારના પણ વિશ્વાસુ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, છેલ્લે સુરત પોલીસ કમિશનર અને હવે અમદાવાદ એટલે કે રાજ્યના સૌથી મોટા શહેરના પોલીસ કમિશનર તરીકે તમારી બદલી થવી એટલે કે ખૂબ મોટી વાત છે. જે આજે ગૃહ વિભાગમાંથી ઓર્ડર થયો છે તે પ્રમાણે કહી શકાય કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય રથયાત્રાના ટાણે અત્યારે લઈ લીધો છે. સૌથી મોટા સમાચાર અમદાવાદ પોલીસને લઈને સામે આવી રહ્યા છે. અમદાવાદને નવા પોલીસ કમિશનર મળ્યા છે. અનુપમસિંહ ગેહલોત બન્યા અમદાવાદના નવા પોલીસ કમિશનર. વર્ષ 1997ની બેન્ચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગેહલોત. સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ફરજ નિભાવી રહ્યા હતા. વડોદરા પોલીસ કમિશનર પણ અનુપમસિંહ ગેહલોત જે છે તે રહી ચૂક્યા છે. ત્યારે 1997 બેન્ચના આઈપીએસ અધિકારી છે અને ગુજરાત કેડરના અધિકારી છે. જ્યારે યુપીએસસી સર્વિસ પરીક્ષા બાદ સીધી જ ભરતીની અંદર તરીકે તેઓ પસંદ થયા હતા. જે બાદ હવે અમદાવાદની અંદર તેઓને પોલીસ કમિશનર જે છે તે બનાવાયા છે. ત્યારે અમદાવાદ પોલીસને લઈને આ સૌથી મોટા અને મહત્વના સમાચાર કહી શકાય કે જ્યાં અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે તેમની નિમણૂક જે છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ વર્ષ 1997ની બેન્ચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગેહલોત. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે તેમણે ફરજ બજાવી. વડોદરા પોલીસ કમિશનર તરીકે પણ તેમણે એ ફરજ જે છે તે બજાવી. ત્યારે હવે અમદાવાદની અંદર પણ તેઓની નિમણૂક જે છે તે કરી દેવામાં આવી છે. મોડી સાંજે આ સૌથી મોટી જાહેરાત જે છે તે કરવામાં આવી છે. તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો તેમનો એ જન્મ જે છે તે 5 સપ્ટેમ્બર 1972ના રોજ થયો હતો. ત્યારે મૂળ તેઓ ઉત્તર પ્રદેશના છે પરંતુ ગુજરાતની અંદર ઘણા લાંબા સમયથી તેઓ ફરજ નિભાવી રહ્યા છે. લાંબા સમયથી સુરતની અંદર અસામાજિક તત્વો હોય, કોઈ પણ એવી ગેરપ્રવૃત્તિ હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે અમદાવાદની અંદર તેઓની બદલી કરવામાં આવી છે. અનુપમસિંહ ગેહલોત જે છે તેમને નવા પોલીસ કમિશનર અમદાવાદ તરીકે તેમની નિમણૂક કરાઈ છે. દીક્ષિત જોડાય છે મારી સાથે. દીક્ષિત, અમદાવાદ પોલીસને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા છે. બિલકુલ, ગૃહ વિભાગનો સૌથી મોટો નિર્ણય એવું હતું કે અનુપમસિંહ ગેહલોતને અત્યારે સુરત સિટીના પદ ઉપરથી નહીં હટાવવામાં આવે. અનુપમસિંહ ગેહલોત ચૂંટણી સુધી સુરત રહેશે કારણ કે ટર્મિયર પર લગભગ તમે માની લ્યો તો 5 થી 6 વર્ષનો હજી પણ તેની નિવૃત્તિનો સમય બાકી છે. અને એવું હતું કે અત્યારે કોઈ પણ અમદાવાદના પોલીસ કમિશનર આવી જશે અને ચૂંટણી પછી કદાચ બદલી થાય આવી રાજકીય વર્તુળોમાં આઈપીએસ લોબીમાં જબરજસ્ત ચર્ચા હતી. પરંતુ જે રીતે અનુપમસિંહ ગેહલોત સરકારના પણ વિશ્વાસુ રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર, છેલ્લે સુરત પોલીસ કમિશનર અને હવે અમદાવાદ એટલે કે રાજ્યના સૌથી મોટા શહેરના પોલીસ કમિશનર તરીકે તમારી બદલી થવી એટલે કે ખૂબ મોટી વાત છે. સરકારનો ખૂબ વિશ્વાસ અને હવે ડીજી બનવાની શક્યતાઓ પણ એટલા માટે વધી ગઈ છે ભાવી કે અમદાવાદ પોલીસ કમિશનર હોય છે તે અત્યાર સુધી આપણે જોયું છે કે એ તમામ જે આઈપીએસ અધિકારીઓ છે તે મોટે ભાગે પોલીસ કમિશનર છે તે રાજ્યના ડીજીપી છે તે બનતા હોય છે. ત્યારે હવે ડીજીપી બનવું પણ કદાચ આ જ જો સરકાર આ જ પ્રમાણે ચાલીને આ જ પ્રમાણે જો અમદાવાદમાં, કારણ કે અમદાવાદ શહેર છે તે ખૂબ મોટું છે ને 3-4 વર્ષ સુધી એક સાથે ચલાવવું, તેની સાથે જ ટૂંક સમયમાં જો ભાવિક રથયાત્રા પણ આવે છે એટલે કે રથયાત્રા પહેલા પણ નિર્ણય કરી લેવો ખૂબ નક્કી માનવામાં આવતું હતું. ઘણા બધા આઈપીએસ અધિકારીઓ અમદાવાદ પોલીસ કમિશનર બનવાની રેસમાં, તેમાં મનોજ શશીધર સાહેબ, તેની સાથે જ વાત કરવામાં આવે તો રાજકુમાર પાંડિયન સાહેબ, તેની સાથે જ
પિયુષ પટેલ અને અનુપમસિંહ ગેહલોત 4-5 જે અધિકારીઓ હતા તે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં હતા, પરંતુ જે પ્રમાણે આ વખતે જે આજે ગૃહ વિભાગમાંથી ઓર્ડર થયો છે તે પ્રમાણે કહી શકાય કે રાજ્ય સરકારે ખૂબ મહત્વનો નિર્ણય રથયાત્રાના ટાણે અત્યારે લઈ લીધો છે. અને હવે નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત, એટલે કે પહેલા રાજકોટનો એટલે કે સૌરાષ્ટ્રનો પૂરો અનુભવ, ત્યારબાદ મધ્ય ગુજરાત, વડોદરા, સુરત અને હવે અમદાવાદ, એટલે કે ખૂબ વિશ્વાસુ અધિકારી હોય ત્યારે એ અધિકારીના ચારેય મહાનગરોના પોલીસ કમિશનર છે તે બનાવવામાં આવે છે. અને હવે છેલ્લે અમદાવાદ એટલે કે રાજ્યના સૌથી મોટા શહેરના પોલીસ કમિશનર પણ અત્યારે બની ગયા છે. પહેલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના શહેરમાં પોલીસ કમિશનર, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શહેરમાં કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતને મૂકવામાં આવ્યા છે. ભાવિક દીક્ષિત, સૌથી મોટી વાત અહીંયા એ પણ છે કે સુરતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અનુપમસિંહ ગેહલોતની જોવા મળી છે. તમામે તમામ કહી શકાય કે આજની જે જનરેશન છે તેમને સમજાવવાની વાત હોય, 31મી રાત હોય તો ત્યારે પણ લોકોને સમજાવવાની હતા, એટલે કે નાનામાં નાના લોકો સુધી પહોંચેલા એક વ્યક્તિ જે છે તેઓને અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. અને આ બદલી થતાની સાથે જ હવે અમદાવાદની અંદર પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત થશે. બિલકુલ, અનુપમસિંહ ગેહલોત સીધી રીતે તમે કેને વિવાદમાં નહીં જોવું. તમે રાજકોટના તેના ટેમ્બ્યુરમાં જોવું, વચ્ચે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈડીમાં પણ જઈને આપ્યા, ક્યાંય પણ તમે અનુપમસિંહ ગેહલોતને તમે વિવાદને નહીં જોવું. આમ તો સીધી રીતે અમદાવાદમાંથી અત્યારે પોલીસ કમિશનર તરીકે ગયા અને અત્યારે રાજ્યના ડીજીપી છે જીએસ મલિક સાહેબ, એનો પણ તમને કે સીધી રીતે વિવાદ નહીં દેખાય. એમ અનુપમસિંહ ગેહલોત પણ એવા છે કે તેનો પણ તમે સીધી રીતે કે વિવાદ ન જોવું. તો આવા અધિકારીઓ છે અને કાયદો અને વ્યવસ્થા સાથે પોલીસિંગ પણ કરવું, એટલે કે આ તમામ મુદ્દાઓ હોય છે. પરંતુ અત્યારે જે પ્રમાણે પિયુષ પટેલ સહિત અનેક અધિકારીઓ છે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં હતા, ત્યારે હવે સરકારે પસંદગીનો કળશ છે તે અનુપમસિંહ ગેહલોત પર ઢોળ્યો છે. બિલકુલ બિલકુલ, આભાર દીક્ષિત જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અનુપમસિંહ ગેહલોત છે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે તેમને નિમણૂક કરવામાં આવી છે, ત્યારે અમદાવાદની અંદર પણ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તે ખૂબ સારી થશે. સુરતની અંદર જે રીતે અસામાજિક તત્વો છે તેઓમાં એક ડર જે છે તે બેસાડ્યો હતો, તેવી જ રીતે અમદાવાદની અંદર પણ હવે અનુપમસિંહ ગેહલોત જે છે તે એમની નિમણૂક થતાની સાથે જ અહીંયા પણ જે અસામાજિક તત્વો છે તેની અંદર હાલ તો ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.